વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1ની માહિતી આપણે છેલ્લા લેક્ચરની અંદર જોઈ. એના અંદર આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એનો અભ્યાસ કર્યો હતો. તો આજે ફરીથી યુક્લિડના ભાગાકારના પ્રમેયથી આપણે શરૂઆત કરીએ. તો યુક્લિડના ભાગાકારનું પ્રમેય આપેલા ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક, અનઋણનો અર્થ થાય ઋણ સિવાયની, એટલે કે શૂન્ય અને ધન સંખ્યા બંને ભેગી કરીએ તો અનઋણ કહેવાય. અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ કન્ડિશન આપણે છેલ્લા લેક્ચરની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ હતી. તો અહીંયા આપણે ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકોની વાત અહીંયા કરી છે. તો આપણે q અનઋણ છે, પરંતુ q અને r બંને એકી સાથે શૂન્ય નથી, એટલે કે ભાગફળ અને શેષ બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. આ પરિણામની સૌપ્રથમ નોંધ યુક્લિડની એલિમેન્ટ્સ બુક એનું વોલ્યુમ 7માં લેવાઈ હતી. યુક્લિડની ભાગ પ્રવિધિ આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. એટલે કે યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી અને કોઈપણ રકમનો, કોઈપણ એક્ઝામ્પલનો ગુસા શોધવો હોય તો એને આ ફોર્મેટમાં લખીને આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એ એક્ઝામ્પલની રકમ અહીંયા તમારું ચોપડીનું ઉદાહરણ 1 છે. એ ઉદાહરણ 1ની રકમ અહીંયા જોઈએ આપણે કે ઉદાહરણ 1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576નો ગુસાઅ શોધો. હવે અહીંયા સૌથી પહેલો એનો અર્થ તમને ખબર હોવી જોઈએ. ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા અહીંયા શોધવાનો છે. કઈ રીતનો ઉપયોગ કરીને? યુક્લિડની ભાગ પ્રવિધિની. અહીંયા બે રીતે ગુસા અને લસા શોધાય છે. યુક્લિડમાં ગુસા શોધવાની પદ્ધતિ બે રીતે આવે છે. યુક્લિડની ભાગ પ્રવિધિ આવે છે અને અવયવીકરણની રીતથી પણ એનો ગુસા શોધી શકાય છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિથી આ એક્ઝામ્પલ જે છે એનો ગુસા શોધવા માટે સૌથી પહેલાં આપણે જે છેલ્લા લેક્ચરની અંદર જોયું કે 16ને 3 વડે ભાગીએ છે, તો આ જે પ્રક્રિયા થાય છે એવી પ્રક્રિયા આપણે અહીંયા 12576 ભાગ્યા 4052
એટલે કે 12,576 ને 4,052 વડે ભાગવાના છે. હવે અહીંયા જે પ્રમાણે આપણે જોયું હતું કે 16 ને 3 વડે ભાગવા હોય તો આપણે 3નો ઘડિયો બોલતા હતા, અને 3નો ઘડિયો ક્યાં સુધી બોલતા હતા કે 16 અથવા 16 કરતાં નાની નજીકની સંખ્યા જે આવતી હોય ત્યાં સુધી આપણે તેનો ઘડિયો બોલતા હતા. તો અહીંયા પણ એવું જ છે કે આપણે 4,052નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી? તો 12,576ની નજીકની સંખ્યા, નાની સંખ્યા, નજીકની નાની સંખ્યા આવે ત્યાં સુધી બોલવાનો છે. તો 4,052નો ઘડિયો આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા 12,000 છે એટલે 4,000 એકા 4,000 થાય, 4,000 દુ 8,000 થાય, અને 4,000 ગુણ્યા 3 કરીએ તો 12,000 થાય. એટલે કે 12,000ની નજીકની સંખ્યા જે છે એ 4,052નો 3 સુધી ઘડિયો બોલીશું તો આપણે 4,052 ગુણ્યા 3 કરીએ, 3 દુ 6, 3 5 15 15 અને 3 4 12, તો 12,156 થાય છે, જે 12,576ની નજીકની સંખ્યા છે. જો 4 વડે ગુણીએ તો 12 4 16 થઈ જશે. તો 12,156. જો આ ગુણાકાર ના કરતા આવડતો હોય વિદ્યાર્થી મિત્રો તો 4,052 3 વખત લખી અને એનો સરવાળો કરીએ તો પણ બંને જવાબ સરખા જ આવશે. તો 4,052નો ઘડિયો 3 સુધી બોલીશું તો જવાબ શું આવશે? 12,156 આવશે. હવે આ 12,156ની બાદબાકી કરવાની છે. તો 6માંથી 6 જાય તો 0, 7માંથી 5 જાય તો 2, 5માંથી 1 જાય તો 4, 2માંથી 2 જાય તો 0 અને 1માંથી 1 જાય તો 0. એટલે આ રીતનું આવે છે. તો અહીંયા આપણે જોયું કે ભાજક છે એ ભાજક અહીંયા 3 છે અને શેષ અહીંયા 0 છે. ભાજક કરતાં શેષ જો નાની આવે તો ભાગાકારની પ્રક્રિયા આ ચેપ્ટરમાં અટકી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4,052 કરતાં નાની સંખ્યા 420 આવે છે, એટલે ભાગાકારની પ્રક્રિયા અહીંયા અટકી જશે. તો હવે આ જે ક્રિયાઓ આવી એને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપમાં ગોઠવીએ, અથવા આ બધામાં જે મોટી સંખ્યા કઈ છે તો 12,576 છે, તો 12,576 લખીશું. હવે અહીંયા ઉપર આપણે જોયું હતું કે 16 બરાબર શું લખતા હતા? 16 બરાબર આ બે સંખ્યાનો આપણે શું કરતા હતા? ગુણાકાર કરતા હતા, 3 ગુણ્યા 5 અને વત્તા આપણે શેષ કરતા હતા. તો અહીંયા પણ એવું જ છે. તો આ બે સંખ્યાનો ગુણાકાર થશે 4,052 ગુણ્યા 3 વત્તા શેષ આવશે 420. હવે જે શેષ 420 આવી એટલે આ એક પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે આપણો આ એક્ઝામ્પલ જે ગણવો હતો, ઉદાહરણ 1 હતું આ એક્ઝામ્પલને ગણવો હતો, તો એ એક્ઝામ્પલને આ રીતે આપણે ગણ્યો છે. હવે આ એક્ઝામ્પલનો ગુસ્સા શોધવો હોય તો ગુસ્સા શોધવા માટે આ જે પ્રક્રિયા ભાગાકારની કરી એ ભાગાકારની પ્રક્રિયા ત્યાં સુધી કરવાની કે જ્યાં સુધી આ શેષ 0 ના થાય ત્યાં સુધી કરવાની. તો આ એક્ઝામ્પલ માટે પહેલું પદ આ થશે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે
આ બે બરાબરની જમણી સાઈડે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા. હવે આપણી રકમ આ છે એવું સમજી લઈશું. જો આ ખબર ના પડે તો તમારે જે નિયમ છે કે આ ભાગાકાર ક્યાં સુધી ચાલશે, તો આપણે ખબર છે કે ભાજક કરતાં શેષ છે એ નાની સંખ્યા ત્યાં સુધી ચાલશે. એટલે ભાજક અને શેષ વચ્ચેનો સંબંધ અહીં આપણે જોયો તો હવે આપણે રકમ એમ માની લઈશું કે 4052 છે અને 420 છે. તો 4052 અને 420 છે. તો 4052 અને 420, તો 4000 જે સંખ્યા મોટી હોય એના અંદર લખીશું 4052 ભાગ્યા 420. હવે 4052નો ઘડિયો 4052 જે છે એને 420 વડે ભાગવાનું છે. તો 420નો ઘડિયો આપણે બોલીશું ક્યાં સુધી? 4052 આવે ત્યાં સુધી. હવે અહીંયા 420 ગુણ્યા 10 કરું તો 4200 થાય અને આ છે 4052. તો 420 ગુણ્યા 9 કરીશું તો 4052ની નજીકની કોઈ સંખ્યા પ્રાપ્ત થશે. તો ચેક કરી લઈએ. 420 ગુણ્યા 9 કરીએ. 9 0 9, 9 2 18, 9 4 36 ને 37. જો 420 ગુણ્યા 9 કરું તો 3780 આવે છે અને 420 ગુણ્યા 10 કરું તો 4200 આવે છે. તો 9 વડેનો ભાગ ચાલશે. તો 37 80. હવે અહીંયા શું થશે? એની બાદબાકી થશે. તો બાદબાકી કરીએ. 2માંથી 0 જાય તો 2, 5માંથી 8 નહીં જાય તો 0 પાસે 10 કો લેવો પડશે, પણ 0 પોતે જ અહીંયા 0 છે, 10 કો નહીં આપી શકે. તો અહીંયાથી લઈશું. અહીંયા 3 મૂકીશું, અહીંયા 9 મૂકીશું અને અહીંયા 10 મૂકીશું. 10 તેમાં 15 થશે. 15માંથી 8 બાદ કરીશું તો 7, 9માંથી 7 જાય તો 2 અને 3માંથી 3 જાય તો 0. તો આ ભાગાકાર જે છે એ ભાગાકારનું પદ આવશે. મોટી સંખ્યા 4052 હતી એટલે ભાજ્ય કહેવાય. આ બંને બેનો ગુણાકાર થશે એટલે 420 ગુણ્યા 9 વત્તા શેષ આવશે 272. હવે તમને કીધું એ પ્રમાણે પહેલી અને છેલ્લી સંખ્યા જોવાની. આ જ્યાં સુધી આ શેષ 0 ના થાય ત્યાં સુધી આ ભાગાકારની પ્રક્રિયાઓ ચાલુ રાખવાની છે. એટલે કે આ બે વચ્ચે હવે નવી રકમ આવશે. એટલે કે 420 અને 272 છે. તો 420 અને 272 જે છે તો 420 ભાગ્યા 272. 272નો ઘડિયો બોલવાનો છે. 420ની નજીકની સંખ્યા આવે તો હવે આ એમ માની લઈએ કે 270 છે તો 2754 ડબલ કરીએ તો 540 ને 4 44, 544 થાય જે 420 કરતાં મોટી થશે. એટલે 272 એકા 272. બાદબાકી કરીએ તો 0માંથી 2 ના જાય એટલે અહીંયા 1 આવશે ને અહીંયા 10. 10માંથી 2 જાય તો 8, 1માંથી 7 ના જાય 11, 11માંથી 7 જાય તો 4 અને 3માંથી 2 જાય તો 1, 148 આવશે. તો હવે આ જે પદ જે છે અહીંયા ફરીથી જોઈએ તો આ જે બે આવે છે એને આ રીતે ગોઠવી દઈએ. 420 મોટી સંખ્યા 420 છે એટલે 420 આ બંને બેનો ગુણાકાર 272 ગુણ્યા 1 વત્તા શેષ આવશે 148. હવે આપણી રકમ કઈ થઈ ગઈ? આ થઈ ગઈ. તો 272 અને 148 છે એનો ફરીથી ભાગાકાર કરીશું. મોટી સંખ્યા છે 272, નાની સંખ્યા છે 148. તો
તો અહીંયા પણ 148 દૂ કરીએ તો 148 ગુણ્યા 2 કરીએ 296 થાય છે. 296 જે છે એ 272 કરતાં મોટી છે એટલે 1 વડે ભાગ ચાલશે. બાદબાકી કરીએ તો 2 માંથી 8 ના જાય, 12 માંથી 8 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 124 આવશે. તો 272 બરાબર 148 ગુણ્યા 1 વત્તા શેષ આવશે 124. ફરીથી આપણે જોઈએ કે આ બે હજુ આપણી શેષ શૂન્ય થઈ નથી, એટલે હજુ આપણે આને થોડોક આગળ ચલાવીશું. દાખલો આગળ ચાલશે. તો 148 અને 124, તો 148 ભાગ્યા 124, તો અહીંયા પણ 124 એકા 124 થશે. ડબલ કરીશું તો 248 થશે. અહીંયા 148 છે એટલે 8 માંથી 4 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. એટલે આ ગોઠવણી કરીએ તો 148 બરાબર 124 ગુણ્યા 1 વત્તા 24. ફરીથી 124 અને 24નો ભાગાકાર કરવો પડશે. તો 124 ભાગ્યા 24, તો 24 5 120 થશે. બાદબાકી કરીએ તો 4 બચશે. તો અહીંયા 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા શેષ કેટલી છે 4. ફરીથી આ બેનો ભાગાકાર કરીશું તો 24 ભાગ્યા 4, 4 6 24, અહીંયા શેષ 0 આવી જાય છે. એટલે 24 બરાબર 4 ગુણ્યા 6 વત્તા 0. તો વિદ્યાર્થી મિત્રો 12,576 અને 4,052નો ગુસા શોધવાનો હતો. તો 0 સુધી પ્રક્રિયા કરવાની. 0 આવી જાય તો 0ના ઉપર અહીંયા જે દેખાય છે +4, અહીંયા દરેક વખત વત્તા જ આવશે, ધન સંખ્યા આવશે. તો જે સંખ્યા દેખાય એ સંખ્યા 4,052 અને 12,576નો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા કેટલો આવશે 4. અને ટૂંકમાં આમ પણ લખાય ગુસા 4,052 અલ્પવિરામ 12,576 બરાબર 4 આમ પણ લખાય. અથવા ગુસા પહેલાં નાની સંખ્યા આવે પછી મોટી સંખ્યા આવે એવો કોઈ નિયમ નથી. પહેલાં તમે 12,576 અને 4,052 લખો તો પણ જવાબ 4 જ રહેશે. તો આ એક્ઝામ્પલ અહીંયા આ રીતે પૂરો થાય છે. તો
પરીક્ષાની અંદર આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે પણ અહીંયા જે ભાગાકાર કરેલો છે આ જે ભાગાકાર છે એ તમારે રફમાં એ જ પેજ ઉપર કરતા રહેવાનું અને આ પદની ગોઠવણી આ રીતે કરતા રહેવાનું ક્યાં સુધી, જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી. 0 આવી જાય તો એ ત્યાં એ દાખલો પૂરો થઈ જશે, એ દાખલાનો અંત આવશે અને 0ના પહેલાં જે કોઈ સંખ્યા હશે એ તેનો જવાબ આવશે. એટલે કે આપેલ બે સંખ્યાઓનો ગુસા જે છે એ કેટલો આવશે? 4 આવશે. તો હવે આપણે આ એક્ઝામ્પલને ફરીથી આપણે ચેક કરીએ. તો અહીંયા હું તમને બતાવું છું કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576નો ગુસા શોધો. તો સૌથી પહેલાં અહીંયા બંનેમાં જે મોટી સંખ્યા હશે એ મોટી સંખ્યા ભાજ્ય સ્વરૂપમાં આવશે અને નાની સંખ્યા જે છે એ ભાજકમાં આવશે. એટલે આ બંને બેનો ભાગાકાર કરીશું તો ભાગફળ આપણે કેટલું મળે છે? 420 મળે છે. હવે આપણે સૂત્ર ખબર જ છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એટલે એને ગોઠવી દઈએ. 12576 બરાબર ભાજક છે 4052 ગુણ્યા ભાગફળ છે 3 વત્તાના વત્તા અને શેષ છે 420. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે હવે રકમ આ બે થઈ જશે અથવા પહેલી અને છેલ્લી સંખ્યા શું થઈ જશે? રકમ થશે. તો 4052ને 420 વડે ભાગાકાર કરવાનો છે, અહીંયા કરેલો છે. તો શેષ બચે છે 272. તો આ સ્વરૂપને અંદરની કિંમત પહેલાં લખાય છે, આ બંને બેનો ગુણાકાર થશે અને શેષ છે વત્તા તરીકે અહીંયા આવશે. હવે આ બે સંખ્યા છે એ રકમ સમજી લઈશું અને ફરીથી એનો ભાગાકાર કરીશું. તો એનો ભાગાકાર શું થશે? તો 420 ભાગ્યા 272, એક વડે ભાગ ચાલશે, શેષ 148 બનશે. આ સૂત્રના આધારે એની ગોઠવણી કરીશું તો ફરીથી અંદરની સંખ્યા પહેલાં લખાય 420, આ બેનો ગુણાકાર વત્તા શેષ રહેશે. હવે આ એક્ઝામ્પલ જે છે અહીંયા હજુ શેષ 0 આવતી નથી, તો આ એક્ઝામ્પલ હજુ આગળ ચાલશે. તો હવે રકમ આ બે થઈ જશે. તો 272 અંદર આવશે, 148 એ બહાર આવશે, એટલે 272ને 148 વડે ભાગવાના છે, શેષ 124 આવે છે. મોટી સંખ્યા 272 છે તો પહેલી 272 લખાશે. આ બે સંખ્યાનો ગુણાકાર થશે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, વત્તા શેષ છે 124 આવશે. હજુ પણ અહીંયા શેષ 0 આવતી નથી, તો આ બેનો ફરીથી ભાગાકાર કરીશું. મોટી સંખ્યા અંદર આવશે, નાની સંખ્યા બહાર આવશે, ફરીથી અહીંયા શેષ 24 આવે છે, શૂન્ય આવતી નથી. તો 148 મોટી સંખ્યા એમને લખીશું, આ બંને બેનો ગુણાકાર વત્તા શેષની શેષ. હવે આ બે સંખ્યા જે છે એ બે સંખ્યાનો ભાગાકાર કરીશું. તો 148 124 અને 24 વડે ભાગાકાર કરીશું. તો 124 ભાગ્યા 24 કરીશું તો ભાગફળ 5 છે અને શેષ 4 આવે છે. તો ભાગફળ 5 અને શેષ 4 એટલે મોટી સંખ્યા 124, આ બે સંખ્યાનો ગુણાકાર વત્તા શેષ આવશે 4. તો અહીંયા 124 બરાબર 24 ગુણ્યા 5 વત્તા 4, અહીંયા છેલ્લી લાઈનમાં દેખાય છે તે. હવે અહીંયા 24 અને 4 જે છે એનો ફરીથી ભાગાકાર કરીશું. તો 24 અને 4નો ભાગાકાર કરતાં ભાગફળ 6 અને શેષ અહીંયા શૂન્ય થઈ જાય છે. શેષ જ્યારે શૂન્ય થઈ જાય એટલે પ્રક્રિયા અહીંયા અટકી જાય. શેષ જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે પ્રક્રિયા અટકી જશે. અહીંયા એક્ઝામ્પલને પૂરો કરવાનો છે. તો
આ જે ફોર્મેટ આવ્યું છે એટલે 24 પહેલાં લખાશે, 4 અને 6નો ગુણાકાર અહીંયા લખ્યું એ પ્રમાણે 24 પહેલાં લખાય, 4 ગુણ્યા અને 6નો ગુણાકાર વત્તા શેષ 0 આવશે. 0 આવી જાય તો ઉપરની જે કિંમત જે કોઈ હોય, અહીંયા 4 છે તો 4, 1 હોય તો 1, 5 હોય તો 5, 3 હોય તો 3, જે કોઈ સંખ્યા હોય એ સંખ્યાને આપેલ બે સંખ્યાઓનો ગુસા કહેવાય છે. તો આ રીતે પણ લખાય. ગુસા કૌંસમાં આ બંને સંખ્યાઓ વચ્ચે અલ્પવિરામ કૌંસ પૂરો એમ પણ લખાય, અથવા ગુસા મોટી સંખ્યા નાની સંખ્યાનો કોઈ નિયમ નથી, ક્રમનો કોઈ નિયમ નથી. આ બે સંખ્યાઓનો ગુસા 4 છે. 3 વત્તા 4 કરો કે 4 વત્તા 3 કરો જવાબ 7 જ મળશે. એટલે કે આ સંખ્યા પહેલાં લખો કે આ સંખ્યા પહેલાં લખો, જવાબ એનો જે છે એ જ પ્રાપ્ત થશે. તો આ રીતે એનો ગુસા 4 પ્રાપ્ત થાય છે. તો એના પછી આગળ જોઈએ કે 24 બરાબર 4 ગુણ્યા 6 વત્તા 0. અહીં શેષ શૂન્ય આવે છે ને તો કીધું એ પ્રમાણે, એટલે શૂન્ય આવે એના ઉપરની સંખ્યા જે છે એ તેનો આ જે સંખ્યા 4 છે એ તેનો શું થશે? ગુસા થશે. તો ગુસા 4052 અને 12575. 12575નો 75 નથી, અહીંયા 76 છે, અહીંયા ભૂલ છે, 12076 છે. આ સંખ્યા 6 છે. તો 12576નો જે ગુસા છે એ કેટલા આવશે? 4 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે યુક્લિડની પ્રવિધિથી બાકીના એક્ઝામ્પલ પણ તમે શોધી શકો છો. તો આ તમારા ચોપડીનું એક ઉદાહરણ છે, જે ઉદાહરણ અહીંયા મેં તમને ગણતરી સાથે બતાવ્યું છે. તો આવા એક્ઝામ્પલો તમે બાકીના પણ તમે ગણી શકો છો. અને જે ચોપડીના અંદર બાકીના ઉદાહરણો આપેલા છે તે અને સ્વાધ્યાયના એક્ઝામ્પલો છે તે યુક્લિડની પ્રવિધિથી એનો ઉપયોગ કરીને એનો ગુસા શોધવાનો છે તે પદ્ધતિ મુજબ એક્ઝામ્પલ ગણી શકો છો. થેન્ક યુ.